મિત્રો, જય દ્વારકાધીશ। તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મેમ આજે આપણે ક્યાં આવ્યા છીએ? આપણે મેમ પ્રેક્ટિસ ગાર્ડનમાં આવ્યા છીએ। તો અમારી નેમિશરણ્ય સ્કૂલ આખી જે 3 બસ લઈને આવ્યા છે 150ની સ્ટુડન્ટની સંખ્યા લઈને, અને ફૂલ ડે અમે મોજ કરવાના છે। તો છેલ્લે સુધી અમે એન્જોય કરે છે। તો છેલ્લે સુધી અમે શું કરશું એ જોવા માટે મારા બ્લોગમાં બની રહેજો। કાલે અમે ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાં પણ અમને ખૂબ મજા આવી, અને આજે પણ અમે બધા મજા કરવાના છે। કાલે તો ટાઈમ નહોતો રહ્યો કેમ કે થોડોક ઇશ્યુ હતો, ફોનમાં ચાર્જ નહોતો ને એવું બધું, એટલે આજે અમે શું કરવાના તે જોવા માટે છેક સુધી મારા વ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો, 2 નંબરની બસ જતી રહી, 1 નંબરની બસ જતી રહી, અને આ 3 નંબરની બસ આવી ગઈ, જેમાંથી અમારા બધા જ બાળકો એન્જોય સાથે લાઈનમાં ઊભા રહી ગયા છે। અને જોઈ શકો છો કે તમે આ ગાર્ડન છે ત્યાં બધા ફોટો ક્લિક કરાવી રહ્યા છે। બધા સ્ટુડન્ટ એટલો એન્જોય કરે છે ને કે એની વાત જ તમે કરો માં। આ અમારા સંજય સર છે, તમે જોઈ શકો છો ફોટો ક્લિક થઈ રહી છે। તો અમારી સ્કૂલના ધ્રુવાંશ શાહને પૂછીએ કે તમને આજનો ટૂર કેવો લાગ્યો ભાઈ? કાલે આપણે ક્યાં ગયા હતા સવારમાં આપણે ગયા હતા મનીલક્ષ્મી મંદિર ને ત્યાંથી આપણે હોટલ ગયા હતા, પછી લંચ કર્યું ને પછી ત્યાંથી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા। ત્યાં ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના દિલમાં ચડ્યા હતા, ત્યાંથી નર્મદાનો આખો વ્યૂ જોયો, પછી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આખો શો જોયો ઓલા પણ દૂરથી ને ઝૂમાં ગયા હતા। ઝૂમાં ગયા હતા, જંગલ સફારી અમે કરી હતી ને આજે અમે ગાર્ડનમાં આવ્યા છે। ઓકે, તો તમે સવારે વહેલા ઉઠ્યા, થોડુંક અઘરું લાગ્યું, થોડાક થાકી પણ ગયા હશો, અને આજે તો અર્લી મોર્નિંગ એટલે ખૂબ જ સવારની વહેલી સવાર છે, તો તમે બધા એન્જોય કરો છો કે નહીં? તો તમે નેમિશરણ્ય સ્કૂલના મેમને શું કહેવા માંગો છો કે થેન્ક યુ, બહુ મજા આવી? ઓર અને તમે મેમને એવું કહેશો ને કે દર વર્ષે આવીને આવી ટ્રીપ ગોઠવતા રહે, અને 2 દિવસની નહીં તો 5 દિવસ। ઓકે, તો હવે આપણે જાશું એટલે મેમને કહેશું અમે ખૂબ એન્જોય કર્યો છે, અને હવે વધારે ગોઠવો। મેમ કે જવું છે તારે? સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કન્ટ્રી બાર મેમ હવે બની શકે તો આપણે રિક્વેસ્ટ કરશું કે આપણને કન્ટ્રી બહારની પણ ટ્રીપ કરાવી શકે। ઓકે યસ મેમ। ટીચર કોની જોડે વધારે મજા આવી? મીતા બહુ બધા સોંગ્સ પણ આવડે છે, સોંગ બહુ મસ્ત। હા, એમના વિડિયો છે YouTube માં। તમને સોંગ જોવાની મજા આવી? બહુ સાંભળવાની મજા આવી। આપણા સોંગ સાંભળ્યા તમે? ઓકે, બાય બાય। છેલ્લે સુધી બ્લોગમાં બના રહેજો। જય શ્રી રામ। તો આ છે અમારી સ્કૂલના બંસી મેમ। તો મેમ, તમને કેવું લાગ્યું ટૂરમાં? ખૂબ જ મજા આવી છે, એકદમ જલસા, ફૂલ ઓન એન્જોય। એવું છે, તો તમે મેમને કાંઈ કહેશો? મેમને એટલું જ કહેવાનું કે આવીને આવી ટૂર કરતા રહેજો, અને તમારા લીધે અમે આજે અહીંયા ખૂબ જ સરસ રીતે એન્જોય કર્યું છે। થેન્ક યુ સો મચ મેમ। ઓકે મેમ, થેન્ક યુ। મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુથી અમારી સ્કૂલના બધા સ્ટુડન્ટ ગાર્ડનની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે, અને જોઈ રહ્યા છે અને મજા માણી રહ્યા છે। જોઈ શકો તમે આ રીતની એન્ટ્રી કરી છે બધાએ, અને સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા એકવાર તો જોયા જેવું છે જ, એને જોવું પણ એક લાવો છે એમ કહું ને તો ચાલે। તમે જોઈ શકો છો કે અંદર નર્સરીની અંદર કઈ રીતના બધા છોડ છે અને એનું ડેકોરેશન કરેલું છે, જોઈ શકો છો। ए मजा आ रहा देखने को? बहुत ज्यादा मैम, बहुत ज्यादा। ऐसे प्लांट आपने पहले कभी देखा है? नहीं मैम, कभी नहीं। कितना मस्त है। अलग अलग प्रकारना એટલા નાના નાના પ્લાન્ટ છે કે જેને મેં પણ અત્યાર સુધીમાં નહોતા જોયા, અને વાત કરો માં તમે। અને ગામડામાં આમ અમુક પ્રકારના જે પ્લાન્ટ છે તે જોઈ શકીએ છીએ, પણ અમુક પ્રકારના તો એવા પ્લાન્ટ છે કે જેને મેં
હજી સુધી જોયા નહોતા, તમે જોઈ શકો છો. કદાચ તમે પણ નહીં જોયા હોય તો અમારા વ્લોગમાં જોઈ લેજો. તો જાગૃતિબેન, આ બધું શું છે? કેવું છે હમણાં? તમે શું કહેતા હતા? એટલા પ્લાન્ટ છે કે હજી હું ક્યારની સર્કલ ફરું છું પણ આ ફરાતું નથી. તમે જોઈ શકો છો. જો આ તો કંઈક અલગ જ આવ્યું. छोटा सा है बेबी कैक्टस है यहाँ અને બધા જ મારી સ્કૂલના ટીચરો સાથે સ્ટુડન્ટ પણ એન્જોય કરે છે ને ટીચરો પણ એન્જોય કરે છે. તમે જોઈ શકો છો. અને હું પણ અત્યારે ખૂબ જ એન્જોય કરી રહી છું. લે, આ શું? આ તો કંઈક અલગ જ આવ્યા. જો નાના નાના પ્લાન્ટ, એવું લાગે કે ફ્લાવર છે. જોઈ શકો છો, બાળકો પણ એન્જોય કરે છે અને સ્ટુડન્ટ પણ, ટીચરો પણ એન્જોય કરી રહ્યા છે. થેન્ક યુ પદ્મા મેમ કે આવું સરસ ફરવાલાયક સ્થળ તમે પસંદ કર્યું અને આપણી સ્કૂલનું ટૂર ગોઠવ્યો તમે. આ તમે જોઈ શકો છો કઈ રીતનો એન્જોય કરી રહ્યા છે. અને આ આખો જ ગાર્ડન છે જેમાં બધા સ્ટુડન્ટ એન્જોય કરી રહ્યા છે. અને આ છે નર્મદા ડેમ, જેનો નજારો એકવાર જોયા જેવો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ તમે જોઈ શકો છો. ચલો તો હવે અમે આગળ જઈ રહ્યા છીએ. આગળ પાર્કમાં શું છે તે તમારે જોવું હોય તો છેલ્લે સુધી બના રહેજો. લગભગ તો મજા જ આવશે. અમને તો મજા આવે છે. તમને મજા આવે કે નહીં એની કોઈ અમને ખબર નહીં. મજા આવતી હોય તો તમે સારી સારી કમેન્ટ કરી દેજો. હાય, કેમ છો બધા? આ છે અમારા મૈત્રી મેમ અને આ છે એમની ડોટર. તો તમને કેવું લાગ્યું? ફાઇન, સરસ, મજા આવી. સરસ લાગ્યું. થાક્યા કેવા છે? કાલે એટલા થાક્યા કે અમારે એટલા કોઈનો ટાઈમ નહોતો કે જે વ્લોગ બનાવી શકે, સારા એવા ફોટા ખેંચી શકે. કેમ કે કાલે ઓછા દિવસમાં અમે ઘણું બધું ફરી લીધું. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મણિ મંદિર ગયા હતા, પછી ક્યાં ગયા હતા મેમ? પેલા ઝૂમાં ગયા હતા, બીજે ક્યાં ગયા હતા? વેલી ઓફ ફ્લાવર્સ. મને તેઓ બધા નામી નથી આવડતા, ખાલી ફરવાની જ મજા આવે છે. તો મેમ મજા આવે છે ને? હા હા, મજા આવે છે બાળકો સાથે. બાળકો સાથે પણ મજા આવે છે ને અમને, અમારી સાથે પણ બાળકોને મજા આવે છે. કેમ કે અમે બધા મોજ જ કરીએ છીએ ને એન્જોય જ કરીએ, અને છેલ્લે સુધી એન્જોય જ કરવાના છે. અને આજે મારો પિકનિકનો છેલ્લો દિવસ છે, તો છેલ્લે સુધી શું કરીએ છીએ માટે હજી પણ કહું છું, છેલ્લે સુધી બના રહેજો. અમને તો મજા જ આવે છે, તમને પણ મજા આવશે. આ કંઈક ફ્લાવર આવ્યું છે, બટરફ્લાય, ફૂદડી આપણી ભાષામાં. તો ત્યાં લોકો તો નહીં પણ મારા સ્ટુડન્ટ જ છે જે બધા સારા સારા ફોટા ક્લિક કરી રહ્યા છે. આ છે બંશ્રી મેમ, એની બાજુમાં આદિતિ મેમ, ઓલી બાજુ મૈત્રી મેમ, અને બધા જ ફોટો ખીચી રહ્યા છે. આ અમારા અંકિતા મેમ જો ફોટો ક્વીન, વિડીયો ક્વીન એમ કહું તો ચાલે. કેમ કે અમને ફોટો અને વિડીયોનો એટલો શોખ છે ને કે એની વાત જ કરો. મારી જેમ એકલા ફોટા અને વિડીયો જ ખેંચ્યા કરે છે. કેવું લાગ્યું તમને બધાને? મજા આવે છે? તો પછી હવે ધીમે ધીમે આગળ ચાલ્યા કરો, તો બીજાનો પણ વારો આવે. બાય બાય. મજા આવે છે? થાક કેવો લાગે છે? કાલનો થાક વધારે હતો, આજ તો બધાના ફેસ એકદમ ફ્રેશ છે. આ મારા દીદી મેં એક સારી એવી નર્સરી છે જેમાં અમે પહોંચી ગયા છીએ.
બધા જ બાળકો એન્જોય કરે છે અને અમે પણ એન્જોય કરીએ છીએ અને બધા જોવે છે કે શું શું છે આગળ. જોઈ શકો છો, તમે જોઈ શકો છો નાના નાના ફૂલ છોડ પણ એટલા છે. સેલ્ફી પોઈન્ટ, તો ચલો એક સેલ્ફી તો થઈ જાય. તો બધા જ સ્ટુડન્ટ મારા જઈ રહ્યા છે. મજા આવે છે? બીજી વાર પાછું આવું ને? જવાનું નામ નથી લેતા, બોલો. ઘરે જવાનું નામ નથી લેતા કોઈ. બધાને અહીંયા રોકાવું છે. અહીંયા રોકાઈ જવું છે 1 વીક માટે કે મહિનો? वाह, अच्छा बोल रहे हो आप सब. જો આ બાળકોને કોણ પહોંચે ગમે ત્યાં, બસ રમવું, ખાવું અને મજા કરવી. આજે તો એટલો એન્જોય કરે છે ને કે એની વાત જ કરો માં તમે. બધાએ ચાલુ કરી દીધું. આ છે અમારા નેમીના બાળકો. મજા આવે છે? કંઈક નવું લાયા જો. જમ્પિંગ જેક. આ શેના છોડ છે બધા? તમને ભાવે? તો અહીંયા ડ્રેગન આવે ને એટલે આપણે બધા ખાવા આવશું. આવશું ને? ઓકે. જો મારા બાળકોને એ પણ ખબર છે કે આ શેના ઝાડ છે. કોણે કીધું છે એના ઝાડ છે? नहीं खबर. कितना चलना पड़ा? क्यों थक गया तू? मैं नहीं थका। तू नहीं थका तो और भी चलाऊंगी, चलेगा ना? भाग भी सकता है. देखो ये बच्चा पूरा थक गया. फेस दिखाओ कैसे चल रहा है. देखो धीरे धीरे. ચલો બધા જ પાર્ક ફરી લીધો છે અને હવે બસમાં બેઠા છે અને બીજી જગ્યા ઉપર જઈએ છીએ. ક્યાં જઈશું તે જોવા માટે બન્યા રહો. આ છે અમારી બસ નંબર 2. એમાં અમારા મેમ બધાને બસમાં ચડાવી રહ્યા છે. આશા મેમ વ્યવસ્થિત ચડાવ. તો અત્યારે અમે પહોંચી ગયા છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્લેક્સ. એની અંદર શું છે તે જઈને બતાવું. ને મારા સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ ક્રોસ કરી રહ્યા છે. વચ્ચે એક મેડમ પણ છે, સર પણ છે. રોડ ક્રોસ કરાવી રહ્યા છે. ક્યારેક ક્યારેક બાવે હિન્દી લેંગ્વેજ થોડું કેવરાવશે કેમ કે મારી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે અને એમાં અમારે ઇંગ્લિશ અને હિન્દી જ બોલવાનું હોય છે. તો ઘણા બાળકો એવા છે કે જેને ગુજરાતી સમજાતું નથી, માટે ક્યારેક હિન્દી બોલાઈ જાય છે. તો અમારી એન્ટ્રી થઈ ગઈ છે ચિલ્ડ્રન્સ ન્યુટ્રિશન પાર્ક. જોઈ શકો છો તમે. અંદર જવા માટે એન્ટ્રીના વેઇટ કરી રહ્યા છે બધા જ. ક્યાર ના વેઇટ કરે છે કે હવે ઝડપથી અંદર લઈ જાય બધાને. ટિકિટ ચેક થઈ છે માટે બધા જ અત્યારે જઈ રહ્યા છે વેઇટિંગ રૂમમાં. રીતે એન્ટ્રી થઈ ગઈ છે અને હવે અમારો પોઈન્ટ આવ્યો છે 5 નંબરનું સ્ટેશન. ત્યાં અમે જોઈએ છીએ કે કઈ ગેમ છે અને શું જોવા લાયક છે. તો અત્યારે અમે ભૂલભુલૈયામાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અમે કઈ રીતના અલગ અલગ જગ્યાએ ભૂલા પડીએ છીએ.
બધી જ બાજુ આવી રીતે કાચ લાગેલા છે અને હું પણ જોઉં છું કે કઈ બાજુ છે ભૂલ ભૂલમણી. સાઈડ તો અત્યારે કંઈક થિયેટરમાં અમે જોવા માટે બેઠી ગયા છીએ. શું બતાવશે મને બીક ન લાગે તો બતાવીશ. તો અત્યારે અમે જોવા બેઠી છીએ કે શું ચાલે છે. મને બીક ન લાગે તો બતાવીશ તમને લોકોને કે શું કર્યું અહીં. का स्वाद चखने के लिए हम भी आपके साथ इस रोचक यात्रा में जाने के लिए बहुत उत्साहित हैं। अगले 5 मिनट होंगे आपके सबसे यादगार लम्हे और ये होगा इस जादुई सोनकारी में। तो जरा संभल कर बैठिए दोस्तों इस मजेदार यात्रा के लिए। ये तो इसका रोलर कोस्टर है। मजा आ रहा है सबको देखने में. ऊपर वो है ऊपर में जो बोलवा समाप्त होती है, पर आप घर के खाने के महत्व को हमेशा याद रखिएगा। आपका इस सफर में शामिल होने के लिए बहुत धन्यवाद। वो हमें ड्राई फ्रूट के बेनिफिट्स और हमारे जीवन में जो पानी का इम्पोर्टेंस होता है उसके बारे में हमें यहाँ पर जानकारी देगी शक्ति मेहता। हेलो फ्रेंड्स, मेरा पोषण भी पूरा होता है, पर इस सारे न्यूट्रिशन को शरीर के हर कोने तक पहुँचा। अनाज, ड्राई फ्रूट, ऑयल और मसाले वाले होते हैं, वो हमें सबसे कम मात्रा में खाने चाहिए। छाछ, नींबू पानी, जलजीरा, नारियल पानी, जैसे हम बाजार में से कोल्ड ड्रिंक्स, थम्स अप, सोडा, स्प्राइट। કુવાની અંદરથી પાણી કઈ રીતે નીકળે એ બતાવે છે. हेलो बच्चों, मैं हूँ बारिश की बूंद, निर्मल कोमल स्वच्छ पानी। ચાર પ્લેટ ઉપરથી એક પ્લેટ ઉપર ટેપ કરવાનું અને પછી સ્કોર બતાવશે. સામેની ગર્લ્સને 3 સ્કોર છે. कोई भी एक प्लेट पर टेस्ट करवाना। दूध पीने से कैल्शियम, नियासिन, विटामिन B12, विटामिन ए, विटामिन डी, पोटेशियम, फॉस्फोरस। स्टार्ट पूरा घुमाओ ऐसे पूरा सामने छोड़ दो। पूरा घुमाओ बेटा ऐसे पूरा प्रॉपर थोड़ा स्थिर रखो बेटा। डायरेक्ट ले आया जाता है। આવી રીતનું ગેમ ઝોન છે, એમાં બધી રીતે ખેલ રમવાનું છે. કાર, બાઇક બધું રમવાનું છે. તો આવી રીતે ટોટલ 8 સ્ટેશન હતા જે પૂરા થઈ ગયા. આ રીતે અલગ અલગ ડિઝાઇનમાં બધા સ્ટેશન બનાવેલા હતા. ઘણું બધું નોલેજ પણ મળ્યું બાળકોને, કઈ રીતે જમવું, કઈ રીતનો પૌષ્ટિક આહાર લેવો, બધું જ જાણવા મળ્યું. ઘણી ગેમ રમ્યા અને અત્યારે હવે થાકી ગયા છે અને હવે જવાનું છે જમવા માટે. कौन से स्टेशन पे ज्यादा मजा आया?
लेकिन बहुत ज्यादा कौन से स्टेशन पे मजा आया? उसका नाम क्या था? भूल भुलैया सिनेमा। मजा आया ना उधर? તો હવે અમે 8 સ્ટેશન ઉપર ઘૂમી લીધું છે, ફરી લીધું છે અને હવે અમે આગળ જઈએ છીએ. તો સંજય સર, તમને કયા સ્ટેશનમાં વધારે મજા આવી? અમને અહીંયા સૌથી વધારે છે એ એક આપણે ભૂલ ભુલૈયા હતું એ, અને બીજું એક હતું એક શો બતાવ્યો ત્યાં છોકરાને બહુ જાણવા જેવું હતું. બધા તેમાં અમને બધી વેરાયટી વાનગીઓ, જમવાનું કયા કયા દેશમાં કઈ કઈ વાનગીઓ છે એની અમે જાણકારી આપી અને છોકરાને બી બહુ મજા આવી એમાં. તો હવે અમે જઈ રહ્યા છીએ બધા જ સ્ટેશનની બહાર. આવજો. હાય, તો અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? અહીંયા ચિલ્ડ્રન્સ પાર્કના રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. અને શું લીધું છે? આઈસ્ક્રીમ, મેં કોણ લીધો છે? તે શું લીધું? કેન્ડી. મજા આવે? ટેસ્ટ કેવો છે? સારો છે, પણ આ કેન્ડી કહેવાય શું એ ખબર નથી, મમ્મી આપી છે. એને ગુજરાતીમાં કુલ્ફી કહેવાય. ચલો, તમારે ખાવું હોય કોણ તો આવી જાઓ. સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, બતાવું તમને. જો આ બેને અમારે શરૂ કર્યું છે ખાવાનું. આ છે એકદમ પરફેક્ટ રેસ્ટોરન્ટ. આજે મજા આવી? આજે મજા આવી તને? ખૂબ જ મજા આવી. ભૂખ કેવી લાગી? એટલી બધી નહીં. 12 વાગી ગયા છે. સવારના આમ રખડીએ છીએ, ફરવી છીએ. રખડવી એમ કહો તોય ચાલે ને ફરવી એમ કહે તોય ચાલે. થોડી ઘણી લેંગ્વેજમાં તમે હેન્ડલ કરી લેજો, બાકી આપણી તો ઓરિજિનલ લેંગ્વેજ રહેવાની છે. તો હવે અમે આઈસ્ક્રીમ ખાશું ને ત્યારબાદ આમ જશું ને આમ જશું ને આમ જશું ને ધીમે ધીમે ભાવનગર બાજુ રવાના થશું. ચાલો, તો હવે અમે ફરીને આવી ગયા છે. ખૂબ જ થાકી ગયા છે. જમવાનો વેઇટ કરીએ છીએ. જમવામાં છે પૂરી, શ્રીખંડ, શાક, પાપડ અને છાશ. તો મળશું પાછા નવી ટ્રીપમાં મોકલે ત્યારે, અને બીજા બ્લોગમાં પણ મળશું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એની સારી સારી કમેન્ટ કરજો, અને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ એટલે કે મિત્રા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ઓલરેડી કોરોના પેશન્ટ છે, પાછા આવજો, મળશું બીજા બ્લોગમાં. આવજો. જય દ્વારકાધીશ.